મનન આજે સવારે જ ઘરથી જોરદાર ઝઘડો કરીને નીકળેલ આકાંક્ષા સાથે. આમ તો બંને વચ્ચે ખૂબ જ પ્રેમ, પરંતુ વસ્તુ બાબતે એટલે કે કાર કઈ લેવી એ બાબતે બંનેના અલગ અલગ વિચારો એ એક નતા થઈ શકતા. અને આજે એ ઝઘડામાં વાત પરિણમી. વાત થોડી વણસી ગઈ. મનન એકદમ પ્રીમિયમ લાઈફસ્ટાઈલ જીવવા વાળું અને આકાંક્ષા જરૂરિયાત જેટલા જ પગ પસારવા વાળી. આકાંક્ષા માનતી કે મોટી કાર એટલે કે મોટી લોન, મોટો ઈએમઆઈ, બચતના નામે શૂન્યતા અને હાથ આવે થોડો આનંદ. મનન અલગ જ વિચારતો, મોટી કાર, બિગ લાઈફસ્ટાઈલ, મોટો ઈએમઆઈ અને મોટો આનંદ પણ. અને આ બંનેના અલગ અલગ વિચારો એ એક નતા થઈ શકતા. અને આજે એ બોલવામાં થોડો અવાજ મોટો થઈ ગયેલો, ઝઘડો વધુ થઈ ગયેલો. મનન આ બધું વિચારતો વિચારતો બાઇક લઈને નીકળી પડે છે અને આગળ આવેલા 4 રસ્તા ઉપર ઊભો રહી અને રેડ સિગ્નલને ગ્રીન થવાની રાહ જુએ છે. એ દરમિયાન જ એ રસ્તા ઉપર નજર ફેરવે છે અને નજર પડે છે ક્યાં? તો કે એક સાયકલ ઉપર દંપતી પસાર થઈ રહ્યું હોય છે. બંને એકબીજા સાથે વાતો કરતા, એકબીજા સાથે થોડું હસતા મુસ્કુરાતા પસાર થઈ રહ્યા હોય છે. મનને એને જોઈને થોડી ઈર્ષા આવી જાય છે. એ 120 સેકન્ડમાં જાણે એને પોતાના ઝઘડા, કાર, લોન, સગવડ આ બધું જ તુચ્છ લાગવા માંડ્યું. સુખનું સાચું સરનામું એ કોઈ વસ્તુ નહીં, પરંતુ વ્યક્તિ થકી મળે છે એ વાત સમજવામાં મનનને જરાય વાર ન લાગી. એણે પોતાની બાઇકનો યુ ટર્ન તરત જ લઈ લીધો.